નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કલમ સંઘર્ષ ન્યૂઝ। હું છું મેઘા અગ્રવાલ। જોઈએ આજના સમાચાર વિગતવાર। ડીસા તાલુકાના બાયવાડા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં ડીસા તાલુકાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર સાહેબ ડોક્ટર કે.જે. ગઢવી સાહેબના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો। આજના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે કાર્યક્રમમાં માનનીય નાયબ કલેક્ટર સાહેબ દ્વારા સંબોધન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મામલતદાર સાહેબ, બધેકા સાહેબ, ડીસા તાલુકા વિકાસ અધિકારી ચૌધરી સાહેબ, પીઆઈ પ્રજાપતિ સાહેબ, બીઆરસી કોઓર્ડિનેટર ભરતભાઈ દેસાઈ સાહેબ તથા તાલુકા ભાજપ પ્રમુખ સુમેરસિંહ સાહેબ તથા આ પ્રસંગે પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન મગનભાઈ રબારી, જિલ્લા પંચાયત સદસ્ય નરસિંહભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સદસ્ય અમિતભાઈ દેસાઈ, બાયવાડા ગામના સરપંચ ઉકાભાઈ તથા તલાટી કમ મંત્રી ભડત, આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર, વન વિભાગ ડીસાની ટીમ તથા આ પ્રસંગે ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારના તલાટી કમ મંત્રી તેમજ અધિકારીઓ સારી કામગીરી કરવા બદલે નાયબ કલેક્ટરના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યું હતું। સીઆરસી કોઓર્ડિનેટર દિનેશભાઈ તથા મોતીભાઈ સાહેબ તથા પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીમાંથી પધારેલ કર્મચારી મિત્રો તથા સમગ્ર પોલીસ કર્મચારી મિત્રો હાજર રહી કાર્યક્રમની શોભા વધારી। ધ્વજવંદન કાર્યક્રમ બાદ શાળાની બાલિકાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો, જેમાં સૌ પ્રથમ બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ એક દીકરી દ્વારા યોગા ડાન્સ અને એક અભિનય ગીત દ્વારા સૌના મન હરી લીધા। ત્યારબાદ ગુજરાતી હોવાનું ગૌરવ લઈ શકાય અને ગુજરાતનું જાણીતું નૃત્ય એટલે ગરબો દીકરીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો। ત્યારબાદ રાસની રમઝટ બોલાવવામાં આવી હતી અને છેલ્લે દીકરીઓ દ્વારા સમૂહમાં દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યો અને છેલ્લે સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ જીતેન્દ્રભાઈ દરજી, શિક્ષક બાયવાડા દ્વારા કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાયવાડા પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ ગેલોત સાહેબ અને બાયવાડા સમગ્ર શાળા પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર બનાસકાંઠા પ્રતાપ સોલંકી। આજે વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે। આપણા ડીસા તાલુકાના જૂના ડીસા મુકામે આશરે 103 હેક્ટરમાં રૂપિયા 542.14 કરોડના ખર્ચે એશિયાનું પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી અને ઝૂઓલોજીકલ પાર્ક નિર્માણ પામી રહ્યું છે। આ પ્રોજેક્ટથી ડીસા પર્યાવરણીય શિક્ષણ અને પ્રવાસનનું ગ્લોબલ હબ બનશે। ડીસા અને બનાસકાંઠાના મહેનતુ ખેડૂતો તથા પશુપાલકો આપણી અર્થ વ્યવસ્થાની કરોડરજ્જુ છે। બનાસ ડેરીના માધ્યમથી સહકારી ક્ષેત્રે જે ક્રાંતિ આવી છે તેણે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના 2.45 લાખ ખેડૂતોના ખાતામાં તાજેતરમાં 23મા હપ્તા અંતર્ગત 39.01 કરોડ રૂપિયા સીધા જમા થયા છે। જિલ્લામાં 50,000થી વધુ સોસકુવા અને 8,000થી વધુ ખેત તલાવડીઓનું નિર્માણ કરી ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। 11 લાખની પાઇપલાઇન ડીસા સહિતના તાલુકાના 194 તળાવો ભરી સિંચાઈની સુવિધાઓ સુધરશે। આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મા કાર્ડ દ્વારા બનાસકાંઠાના 13.91 લાખ લોકોને આરોગ્યની સુરક્ષા મળી રહી છે।